વિદ્યાર્થી મિત્રો બીએસસી સેમ 5 ફિઝિક્સ 503ના આ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. અને આ આપણું સેકન્ડ લેક્ચર છે. અગાઉના લેક્ચરમાં આપણે સૌએ ઓનલાઈન ભણવાનું શરૂ કર્યું, તમને મજા આવી હશે. આ મટીરિયલ ડાઉનલોડ કરી લેવાનું અને બુક્સનો પણ ઉપયોગ સાથે કરવાનો, ફરી સાંભળીને અને એ સબ્જેક્ટને આપણે તૈયાર કરી શકાય. તો અગાઉની લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે સિલેબસ ડિસ્કસ કર્યો હતો અને એ સિલેબસ પૈકી યુનિટ 3 જે વિષય છે યુનિટ 3નો, એમાં મોલિક્યુલર સ્પેક્ટ્રા આપણો સબ્જેક્ટ સ્ટાર્ટ કરેલો છે. તો એમાં એનો જે પહેલો ટૉપિક છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છીએ. તો એ ટૉપિકનું નામ છે ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા. તો દેર આર 3 ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા. આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રા છે ઘણો કોમ્પ્લેક્સ છે અને એમને જો આપણે ક્લાસિફાઈડ વર્ગીકૃત કરીએ તો મેઇન 3 ક્લાસ પડે છે ઓળખવામાં. તો એક ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કહેવાય, બીજો સ્પેક્ટ્રા વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા કહેવાય અને ત્રીજો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા કહેવાય. તો મોલિક્યુલ જે છે એ આપણે આગળ જોઈશું કે ડાયટોમિક મોલિક્યુલ અથવા તો કોમ્પ્લિકેટેડ ગમે તે મોલિક્યુલ હોય પણ એનો સેન્ટર ઓફ માસ જે છે એનો એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ હોતો નથી, એટલે કોન્સ્ટન્ટ હોતો નથી. અને એ જે સ્ટ્રક્ચર બને છે મોલિક્યુલનું, એ મોલિક્યુલ સ્ટ્રક્ચરમાં એને સેન્ટર ઓફ માસ પોઈન્ટ આવે અને વિથ રિસ્પેક્ટ ટુ ધેટ સેન્ટર ઓફ માસ પોઈન્ટ મોલિક્યુલ ઇઝ વાઇબ્રેટિંગ એલોંગ ધ એક્સિસ એઝ વેલ એઝ રોટેટિંગ ઓલ્સો. એન્ડ જેમ એટમમાં એનું જે સ્ટ્રક્ચર હોય છે, એટમમાં ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકોમાં હોય છે અને એના લીધે આપણે જુદી જુદી કક્ષકોને જુદા જુદા નામ હોય અને એક એનર્જી સ્ટેટમાંથી બીજી એનર્જી સ્ટેટમાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ થાય એટલે આપણને એટોમિક સ્પેક્ટ્રા અથવા તો ઇલેક્ટ્રોનના ઇમિશન અથવા એબ્સોર્પ્શનના લીધે એનર્જીના એબ્સોર્પ્શનના લીધે આપણને સ્પેક્ટ્રા મળતો હોય છે. તેવી જ રીતે મોલિક્યુલમાં પણ 2 અથવા 2થી વધારે એટમ કમ્બાઇન જોડાયેલા હોય છે, કેમિકલી બોન્ડિંગ થયેલું હોય છે, એટલે એમાં પણ ઇલેક્ટ્રોનિક. પણ આમાં ફરક એટલો પડે કે આ કોમ્પ્લેક્સિટી વધી જાય, 2 એટમ અને એમના ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકો અને પરિણામે એમની કક્ષકોમાં થતા ટ્રાન્ઝેક્શન્સ. તો એવી રીતના ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થાય જ છે જેમ એટોમિકમાં. ફક્ત ફરક એટલો છે એટોમિક સ્પેક્ટ્રામાં અથવા તો એટમના સ્પેક્ટ્રામાં ઇલેક્ટ્રોન ટ્રાન્ઝેક્શનના લીધે જે સ્પેક્ટ્રા મળતો હોય છે એ થોડોક ઓછો કોમ્પ્લિકેટેડ અથવા તો કોમ્પ્લિકેટેડ હોતો નથી. દાખલા તરીકે એચ એટમ છે તો એચ એટમનું બોર મોડેલ લો તમે, સમરફેલ્ડ મોડેલ લો, તો એ મોડલની મદદથી ઘણું ખરું 80% 90% એ મોલિક્યુલનું સ્પેક્ટ્રા આપણે સમજી શકીએ છીએ અથવા સમજાવી શકાય છે. પરંતુ H2 મોલિક્યુલ આવી જશે તો H2 મોલિક્યુલનો જે સ્પેક્ટ્રા હશે, મોલિક્યુલર સ્પેક્ટ્રા હશે, તો એમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન તો થવાના જ છે. એટલે આપણને ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનના લીધે ઇલેક્ટ્રોન છે એ આપણે આખું ચેપ્ટર લઈશું ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા, એના સાયલન્ટ ફ્યુચર વગેરે. એ વખતે આપણે આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા વિશે વધારે વાત કરીશું. પરંતુ એનો જે સેન્ટર ઓફ માસ પોઈન્ટ હોય છે એને વિથ રિસ્પેક્ટ ટુ મોલિક્યુલના 2 એટમ છે એ એલોંગ ધ એક્સિસ વાઇબ્રેશન પણ કરતા હોય છે અને સાથે સાથે રોટેશન પણ કરતા હોય છે. એટલે આપણને વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા પ્રાપ્ત થાય. એટલે વાઇબ્રેશનલ એનર્જી સ્ટેટમાં ટ્રાન્ઝેક્શન થાય તો વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા મળે, રોટેશનલ એનર્જી સ્ટેટ્સમાં ટ્રાન્ઝેક્શન થાય ટ્રાન્ઝેક્શન એટલે સંક્રાંતિ થાય. એટલે એક સ્ટેટમાંથી મોલિક્યુલ છે એનર્જી એબ્સોર્બ કરે તો એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા મળે અને ઇમિશન કરે એટલે કે ઉત્સર્જન કરે, એનર્જી ગુમાવે તો આપણને ઇમિશન સ્પેક્ટ્રા પ્રાપ્ત થાય. તો વાઇબ્રેશનલ અને રોટેશનલ એમ 2 ભેગા એટમમાં હોય. સિસ્ટમ તો મોલિક્યુલર સિસ્ટમ તો એક જ સિસ્ટમ છે, એટલે વાઇબ્રેશનલ
રોટેશનલ સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થાય. હવે ત્રીજો જે પ્રકાર છે એ પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા, એટલે કે આપણે વાઇબ્રેશનલ થોડી વાર માટે ઇગ્નોર કરીએ. આમ થિયરીમાં આપણે જોઈશું કે ટોટલી ઇગ્નોર કરી શકાતો નથી, પરંતુ પ્રાઇમરી સ્ટડી માટે, બેઝિક સમજવા માટે આપણે થોડીક વાર વાઇબ્રેશનલ સ્ટેટ છે એને ઇગ્નોર કરીએ તો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થાય છે. તો આમ 3 પ્રકારના આ સ્પેક્ટ્રા છે, મોલિક્યુલર સ્પેક્ટ્રા. હવે એમાં 1 બાય 1 આપણે દરેકને ડેફિનેશન આપીએ, એટલે કે એમને ડિફાઇન કરીએ આપણે. તો એના ડેફિનેશનમાં જે પહેલો સ્પેક્ટ્રા છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા, તો એને આપણે ડિફાઇન કરીએ. હવે તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આર ઓબ્ઝર્વ બોથ ઇન ઇમિશન એન્ડ એબ્સોર્પ્શન ઓફ ઇન્ફ્રારેડ રેડિયેશન. Also it is visible and ultraviolet regions of electromagnetic wave spectrum. એટલે these spectra, electronic spectra observe in emission and absorption, બંને પ્રકારો એમાં પ્રાપ્ત થાય છે. It is visible in visible and ultraviolet region of electromagnetic wave spectrum. It is observed in visible and ultraviolet region. એટલે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં જે દ્રશ્ય વિભાગ આવેલો છે એટલે કે વિઝિબલ, અને અલ્ટ્રાવાયોલેટ રિજિયનની વેવલેન્થ આવેલી છે, એ બંને એટલે કે દ્રશ્ય વિભાગના તરંગોનું પણ શોષણ કરી શકે અથવા ઉત્સર્જન કરી શકે. તે જ રીતે અલ્ટ્રાવાયોલેટ તરંગોનું પણ શોષણ કરી શકે અથવા ઉત્સર્જન કરી શકે. અને એની જે મેં પહેલાં જેમ તમને કીધું એ મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં જે જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન, બંને એટમના કે જેટલા એટમ હોય એટલા એટમના ઇલેક્ટ્રોન્સ ટ્રાન્ઝેક્શન કરે છે એક કક્ષકમાંથી, અને એના કારણે કોમ્પ્લિકેટેડ સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થાય. ત્રીજી રીતે એને ડિફાઇન કરી શકાય, ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એ લાર્જ નંબર ઓફ બેન્ડ્સ. એટલે કે કોઈ પણ સ્પેક્ટ્રા હોય, એટોમિક હોય કે મોલિક્યુલર હોય, તો એના જે ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ, લાઇન સ્પેક્ટ્રા, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા, પછી લાઇન સ્પેક્ટ્રા, પછી બેન્ડ સ્પેક્ટ્રા. તો આ 3 પૈકી મોલિક્યુલર સ્પેક્ટ્રા જે છે એ મોટાભાગે બેન્ડ ટાઈપમાં વધારે મળે. તો આ જે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા છે એ બેન્ડ ટાઈપના મળે. તો ઈચ ઇન્ડિવિજ્યુઅલ બેન્ડ હેઝ એ શાર્પ એજ કોલ્ડ ધ બેન્ડ એજ. એટલે આપણે ઓળખી શકીએ આ જે 3 પ્રકારના સ્પેક્ટ્રા છે આમાંથી ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કયો છે, અથવા ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝેક્શનના લીધે કયા બેન્ડ્સ મળે છે એ ઓળખવા હોય તો કેવી રીતે ઓળખવા? તો એને જે બેન્ડને એજ હોય, એજ એટલે એ બેન્ડ, હવે આગળના પોઈન્ટ્સમાં મેં લખ્યું છે, એટ ધ એન્ડ ઓફ ધ બેન્ડ એજ ઇન્ટેન્સિટી ઓફ સ્પેક્ટ્રા ફોલ્સ ટુ 0. એટલે બેન્ડ જ્યાં આગળ એન્ડ આવે બેન્ડનો, તો એની ઇન્ટેન્સિટી, તીવ્રતા ધીમે ધીમે કરીને ઘટતી જાય ને 0 થઈ જાય. એન્ડ ફ્રોમ ધીસ એજ ઇન્ટેન્સિટી ફોલ્સ ઓફ ગ્રેજ્યુઅલી ટુ ધ અધર સાઇડ્સ ઓફ ધી બેન્ડ. એટલે બેન્ડના એક સાઈડથી બીજી સાઈડે જઈએ તો ઇન્ટેન્સિટી ધીરે કરીને ગ્રેજ્યુઅલી ફોલ્સ ઓફ થાય, ઘટતી જાય. એન્ડ ધીસ ઇઝ સેડ ટુ બી બેન્ડ ડિગ્રેડેડ. એટલે બેન્ડ ડિગ્રેડેડ થયેલો હોય તો એ ઇલેક્ટ્રોનિક ટાઈપનો જ હોય. ટુવર્ડ ધ સાઇડ અપોઝિટ ટુ ધ બેન્ડ એડ્જ. એટલે બંને બાજુ આ પ્રકારનું, એક બાજુ બેન્ડ ડિગ્રેડેડ થતો હોય છે અને એક બાજુ એમ કરીને એ જે ઇન્ટેન્સિટી છે બેન્ડ એડ્જ આગળ એ 0 થઈ જતી હોય છે. તો આ રીતે આપણે એ સ્પેક્ટ્રાને ઓળખી શકીએ. તો હવે આ પ્રશ્ન એ થાય કે કયા પ્રકારના મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા આલી શકે? તો ઓલ મોલિક્યુલ્સ. તો મોલિક્યુલ્સના જે પ્રકારો આપણે એમના સ્ટ્રક્ચર પ્રમાણે, બંધારણ પ્રમાણે આપણે પાડીએ તો હોમોન્યુક્લિયર મોલિક્યુલ લાઇક H2, N2, O2 એન્ડ સો ઓન, એન્ડ હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ લાઇક HCl, HF, CO એન્ડ સો ઓન gives ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. એટલે H2 હોમોન્યુક્લિયર એટલે જેમાં દાખલા તરીકે H2, તો H2માં 2 એટમ છે, H એટમ, બંનેના ન્યુક્લિયસ પોઝિટિવ છે અને બંને કોઇન્સાઇડ થયેલા હોય, એટલે એનું સેન્ટર ઓફ માસ બંનેનું એક જ હોય છે. 2 એટમના લીધે કોઈક નવું સેન્ટર ઓફ માસ નથી મળતું. તો આવા જે હોમોન્યુક્લિયર કહેવાય, બંનેના ન્યુક્લિયસ સમાન છે, 2 એટમ છે, બંને એટમના ન્યુક્લિયસ સમાન છે, એટલે H2. એ રીતે N2માં, O2માં વગેરે જેટલા પણ મોલિક્યુલ હોય એમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે
હોમોન્યુક્લિયર, અને હેટ્રોન્યુક્લિયર એટલે કે જેના બંને ન્યુક્લિયસ હોય અથવા જેટલા એટમ હોય એમના ન્યુક્લિયસ જુદા જુદા હોય, જેટલા એટમ હોય એટલા ન્યુક્લિયસ જુદા જુદા, એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય. તો એના એ જે એટમ છે હેટ્રો આ બધા જ પ્રકારના, એટલે એને સિમેટ્રી હોય તો પણ, દાખલા તરીકે CH4 સ્પિયરિકલ ટોપ સિમેટ્રી ધરાવે છે. CO2 તો CO2 એ લિનિયર સિમેટ્રી ધરાવે છે. તો અન્ય જે બે સ્પેક્ટ્રા આપણે ડિસ્કસ કરશું એ અમુક હોમોન્યુક્લિયર મોલિક્યુલ્સ એ સ્પેક્ટ્રા નથી હાલતા, પણ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા એક એવો સ્પેક્ટ્રા છે કે જે બધા જ મોલિક્યુલ આપે છે. તો આ પહેલો સ્પેક્ટ્રા આપણે ડિફાઇન કર્યો. એટલે તમને માનો કે ટૂંકમાં કોઈ પૂછે કે થોડી વાત કરો, 1 મિનિટ 2 મિનિટ તમે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાની વાત કરો, તો આપણે આ રીતે આટલું કહીએ તો એનો સાર સમરી છે, સફિશિયન્ટલી સમજાઈ જાય કે તમે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા શું છે એ સમજી શકો છો. હવે બીજો પ્રકાર છે એ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા. તો એ these spectra are observed in absorption only in the electromagnetic radiation. વિદ્યુત ચુંબકીય તરંગનો જે વર્ણપટ છે એમાં જે એમાં આ એબ્સોર્પ્શન તરીકે મળે છે. ઇમિશન ટાઈપનો વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા ઇમિશન ટાઈપમાં મળે જ નહીં, એટલે ઉત્સર્જન નહીં થતું, બહારથી રેડિયેશન એની પર શોષાય છે, એ શોષે છે બહારથી જે ઇન્ફ્રારેડ રેડિયેશન. ઇન્ફ્રારેડ એટલે શું? સામાન્ય રીતે આપણને જે ગરમાવો લાગે છે, વાદળછાયું વાતાવરણ હોય અથવા તો જે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે, કોઈ પદાર્થ પર પડે અને એ પદાર્થની સરફેસ છે ગરમ થાય, તો આપણને એ વિઝિબલ નહીં હોતી ગરમ સરફેસ, પણ આપણે હાથ વડે અડીએ એને તો આપણને ખબર પડે કે આ ગરમ છે. તો એ જે ગરમાવો, જે ગરમાશ છે, હોટ જે છે એનું ટેમ્પરેચર જે કંઈ બી નોર્મલ ભલે રહ્યું, પણ એ જે ટેમ્પરેચર છે એ ઇન્ફ્રારેડ કિરણોના લીધે એ ટેમ્પરેચર હોય છે. તો એ જે ઇન્ફ્રારેડ તરંગો છે એનું શોષણ કરે છે અને એના લીધે વાઇબ્રેશન અથવા રોટેશન અથવા વાઇબ્રેશનલ રોટેશન એ સ્પેક્ટ્રા આપણને મળે. અગેન બીજા પોઈન્ટ્સમાં આપણે જોઈએ તો ધીઝ આર ઓબ્ઝર્વ ઇન ધ નિયર ઇન્ફ્રારેડ રિજિયન, એટલે કે ઇન્ફ્રારેડ રિજિયનની શરૂઆત થાય એટલે એની તરંગ લંબાઈ કેટલી હોય? દાખલા તરીકે 1 માઇક્રોનથી 10⁻² માઇક્રોન, અને 1 માઇક્રોન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻4 સેન્ટીમીટર. તમે આને એંગસ્ટ્રોમમાં પણ કન્વર્ટ કરી શકો, જે તમે જાણો જ છો કરી શકો. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા એ ખાસ કરીને ઇન્ફ્રારેડ જ છે અને એની તરંગ લંબાઈના લીધે એનું વર્ગીકરણ, એટલે રોટેશનલ સ્પેક્ટ્રાથી જુદો પડે એ તરંગ લંબાઈ આટલી જ શોષી શકે તો જ વાઇબ્રેશન મળે. અથવા તો એમ કહી શકીએ કે વાઇબ્રેશન થવા માટે મોલિક્યુલ આ તરંગ લંબાઈનું શોષણ કરે તો વાઇબ્રેશન એનું સ્ટાર્ટ જ રહે. અને આટલું તો નોર્મલ સૂર્યમાંથી આવતા કિરણોમાં હોય જ, અને સૂર્યની કિરણની હાજરીમાં જ મોલિક્યુલ્સે રહેવાનું હોય છે. મોલિક્યુલ સૂર્યની હાજરીમાં, સૂર્યકિરણોની હાજરીમાં જ હોય, એટલે એ એનું શોષણ કરે જ છે અને એના લીધે આ પ્રકારનો સ્પેક્ટ્રા મળે. હવે સ્પેક્ટ્રા આપણને દેખાવમાં કેવો હોય? તો ઈચ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એન ઇન્ટેન્સ બેન્ડ કોલ ફંડામેન્ટલ બેન્ડ. એટલે આ પહેલાં ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કરતાં જુદો તરત ઓળખી શકાય કે એક બેન્ડ મળે ફંડામેન્ટલ, એક જ તીવ્ર બેન્ડ તમને એમાં દેખાઈ આવે અને એની બંને બાજુ થોડી થોડી લાઈન હોય જ છે. એ આપણે આગળ ડિટેલમાં જ્યારે આ સ્પેક્ટ્રા સ્ટડી કરીશું ત્યારે કહીશું, એટલે તરત ઓળખાઈ જાય કે આ બેન્ડ ફંડામેન્ટલ બેન્ડ ધરાવતો સ્પેક્ટ્રા છે. તો એ વાઇબ્રેશનલ જ હોય. એન્ડ ધીસ સ્પેક્ટ્રા એઝ એ ફાઇન સ્ટ્રક્ચર, એટલે કોઈ સારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે, હાઈ રિઝોલ્યુશન પાવર ધરાવતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તમે આ ફંડામેન્ટલ બેન્ડને જુઓ તો એની સાથે કેટલાક એસોસિએટેડ વિથ સમ અધર સિરીઝ ઓફ લાઇન્સ, તો એ આ પ્રકારે આપણે ઓળખી શકીએ. એની ડિટેલ ચર્ચા કે આ ભાઈ એસોસિએટેડ સિરીઝ ઓફ લાઇન્સ આપણને કેમ મળે છે અથવા ફાઇન સ્ટ્રક્ચર મળવાનું કારણ શું છે, એ આ ટૉપિક જ્યારે ડિટેલમાં આપણે થિયરી તારવીશું તો એના સૂત્ર પરથી એનું જે અર્થઘટન કરશું એમાં આપણે તમને સમજાવીશું. હવે કયા મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા આપે? તો પહેલાં ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં આપણે એમ કીધું હતું કે હોમોન્યુક્લિયર મોલિક્યુલ અને હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ.
બંને આપી શકે, પણ અહીંયા આ જે વાઇબ્રેશનલ અથવા રોટેશનલ આ સ્પેક્ટ્રા જે છે એ ફક્ત ને ફક્ત હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ્સ જેવા કે HCl, HF, કાર્બન મોનોક્સાઇડ વગેરે આ સ્પેક્ટ્રા આપી શકે. અને હોમોન્યુક્લિયર મોલિક્યુલ લાઇક H2N2O2 વગેરે અથવા તો લિનિયર સિમેટ્રી ધરાવતા મોલિક્યુલ જેવા કે CO2, સ્પિયરિકલ ટોપ સિમેટ્રી લાઇક CH4 મોલિક્યુલ આ પ્રકારના સ્પેક્ટ્રા એટલે કે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા એ આપી શકતા નથી. એનું શું કારણ છે એ આપણે ડિટેલમાં જ્યારે સ્પેક્ટ્રા સ્ટડી કરશું ત્યારે આપણે એને ડિસ્કસ કરશું. હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પ્યોર, એટલે ટોપિક નહીં પણ એ ત્રીજો પ્રકાર જે છે એને ડિફાઇન કરીશું, પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. તો ધીસ સ્પેક્ટ્રા આર ઓબ્ઝર્વ ઇન એબ્સોર્પ્શન ઓનલી. તો જે વાઇબ્રેશન છે એમ જ રોટેશન પણ એ જ કારણ છે. એન્ડ ઇન ધ ફાર, આ ક્યાં જોવા મળે? ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં કઈ તરંગ લંબાઈઓથી આપણે આ ઓળખી શકીએ? તો ઇન ધ ફાર ઇન્ફ્રારેડ, ધેટ ઇઝ 10⁻² માઇક્રોન ટુ 10⁻³ માઇક્રોન ઓર નિયર માઇક્રોવેવ. એટલે આપણને આમ ના બોલીએ તો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રાનો જ્યારે એન્ડ આવે કે તરત જ માઇક્રોવેવ વિસ્તાર ચાલુ થઈ જાય. માઇક્રોવેવ તરંગો જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનમાં એ વિસ્તાર સ્ટાર્ટ થઈ જાય. એટલે આપણે આને આ રીતે પણ ડિફાઇન કરી શકીએ કે ભાઈ માઇક્રોવેવ રિજિયનની જે તરંગ લંબાઈઓ છે એનું શોષણ થયેલું હોય જે મોલિક્યુલમાં અને એ જો વર્ણપટમાં દેખાતું હોય આપણને તો આપણે કહી શકીએ કે આ રોટેશનના લીધે છે અથવા રોટેશનલ સ્પેક્ટ્રા આને કહેવાય. તો હવે બીજી રીતે કે એનું જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે ડિફાઇન કરીએ, આપણે ઓળખીએ કે ભાઈ આ રોટેશનલ સ્પેક્ટ્રા છે. તો એ ઓળખવા માટે ઈચ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એ સિરીઝ ઓફ નિયરલી ઇક્વિડિસ્ટન્સ લાઇન. તો આગળ હું તમને સમજાવીશ કે એ સિરીઝ એ એક સરખી લાઇન્સ સરખા અંતરવાળી, એટલે વેવ નંબર સાઈડ પર આપણે વેવ નંબરની ગણતરી કરીએ અને એ વેવ નંબર પર 10 વેવ નંબર 10 પર સેન્ટીમીટર 10 વેવ્સ પર સેન્ટીમીટર આવી રીતું હોય તો એ સરખું જ રહે. બે લાઈનો વચ્ચે 10 પર સેન્ટીમીટર વેવ્સ એટલા મળે આપણને. અને એટલે જેટલા વેવ વધારે એટલી તીવ્રતા વધારે એમ પણ કહી શકાય. એટલે આ સરખું મળે એટલે ઇક્વિડિસ્ટન્સ લાઇન એ પણ આપણે થિયરી તારવીશું પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રાની, એ વખતે તમને ખ્યાલ આવી જશે. પછી આપણે એને ડિફાઇન આમ પણ કરી શકીએ લાઇક વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા ઓનલી. કયા મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા આલશે? તો જે વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા જે મોલિક્યુલ આલી શકે એ જ મોલિક્યુલ આ રોટેશનલ સ્પેક્ટ્રા પણ આપી શકે. એટલે કે હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ જેવા કે HCl, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આ પ્રકારના જ મોલિક્યુલ જે છે એ આ સ્પેક્ટ્રા આપી શકે છે. તો આ રીતે ટૂંકમાં આપણે થોડાકમાં ડિફાઇન આ સ્પેક્ટ્રા કર્યા. તો આ જે મોલિક્યુલર સ્પેક્ટ્રાના 3 પ્રકાર છે એ ત્રણેય પ્રકાર આપણે ડિટેલમાં એક પછી એક એના ચેપ્ટર્સ આવે છે અને આપણે એને ડિફાઇન સમજવાનો છે. એની થિયરી હજુ એને ડિટેલમાં કેવી રીતે એને સ્ટડી કરી શકાય અથવા કેવી રીતે ઓળખવાના રિગરસ સ્ટડી જેને કહેવાય એ 1 બાય 1 આપણે લેવાનો છે. તો આપણે આ ચેપ્ટર હવે સ્ટાર્ટ કરીએ છીએ. ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા એટલે ટૂંકમાં આ જે ત્રણેયનો સાર જે છે, મેં ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા ડિફાઇન કર્યો, ત્યારબાદ વાઇબ્રેશનલ અને રોટેશનલ. તો વાઇબ્રેશન અને રોટેશન બંને ઇન્ફ્રારેડમાં જોવા મળે. એટલે તમે કોઈક બુક્સ વાંચશો ને તો બુક્સમાં મેં તમને રાજકુમારની બુક સજેસ્ટ કરેલી છે, આપણી લાઇબ્રેરીમાં છે જ, એ લઈ લેવાની. તો ક્યાંક અથવા અન્ય કોઈ રેફરન્સ બુક્સ તમે રીડ કરશો તો એમાં ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા એવું નામ પણ આપેલું હશે. તો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા લખેલું હોય એનો અર્થ કે મોલિક્યુલર સ્પેક્ટ્રા જ હોય અને એ વાઇબ્રેશન અને રોટેશનની જ વાત કરે છે એવું આપણે ઓબ્વિયસલી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. તો હવે નેક્સ્ટ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને એ ચેપ્ટરનું નામ છે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. ત્યારબાદ એમાં જ આગળ ભણતા આ ટોપિકમાં વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા પણ ઇન્વોલ્વ છે. આમ તો સેપરેટ કોર્સ લાંબો છે પણ તમારા કોર્સમાં જે મૂકેલું છે એ જે
રોટેશનલ સ્પેક્ટ્રા છે એ ડિટેલમાં આખું ચેપ્ટર મૂક્યું છે અને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાના થોડાક ટોપિક મૂક્યા છે. મેઇન થિયરી એક મૂકી છે કે એ સ્પેક્ટ્રા કેવો દેખાય. તો આપણે ડિટેલમાં ભણવાનું સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો ટોપિક જે છે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રામાં એ સાયલન્ટ ફ્યુચર્સ ઓફ રોટેશનલ સ્પેક્ટ્રા. તો સાયલન્ટ ફ્યુચર આપણે લાલ લીટી દોરી છે મેં, તમે જોઈ શકો છો, એનું ટાઇટલ છે આપણા ટોપિકનું. હવે એ સાયલન્ટ ફ્યુચર, તો સાયલન્ટ ફ્યુચર કોને કહેવાય? માનો કે કોઈ વ્યક્તિએ કોઈ સિસ્ટમ જોઈ નથી અને આપણે જોઈએ તો એ કેવું લાગે બહાર દેખાવાથી, અથવા તો પ્રથમ નજરે આપણે કહીએ કે વગેરે ઓળખી લેવાય. એ કેવી રીતે? દાખલા તરીકે એક્ઝામ્પલ આપું હું તમને, તો તમને કોઈ નાના બાળકે ટ્રેન જોયેલી નથી, આ જે રેલવેની ટ્રેન આવે છે એ જોયેલી નથી, તો આપણે એને કેવું કહીએ? ભાઈ જો, એક આગળ એન્જિન અથવા પાવર હોય છે, એ પાવર ડીઝલ પણ હોઈ શકે, ઇલેક્ટ્રિક પાવરથી પણ એન્જિન ચાલતું હોય એવું બી હોઈ શકે, અને એની પાછળ 15-16 એવા કોચ હોય, ડબ્બા હોય, જેમાં માલ સામાન ભરી શકાય અથવા લોકો બેસી શકે, સીટ ગોઠવેલી હોય, અને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં એમ અંદરથી આપણે જઈ શકીએ. હવા ઉજાસ માટે વિન્ડો મૂકેલી હોય છે, અંદર બાથરૂમ અને વગેરે વોશરૂમની સગવડ હોય છે. તો આપણે આવું કહીએ. આના રેલવેના કલર્સ હોય તો ઇન્ડિયન રેલવેનો એક જ કલર હોય તો આપણે એ કલરનું વર્ણન કરીએ. તો અને એ રેલવેના 2 પાટા પરથી જ સીધું જાય, સ્ટેશન પર ઊભી રહે અને આગળ જાય, સિગ્નલ સિસ્ટમને એ બધું આપણે કહી શકીએ. અને કોઈ વ્યક્તિ હવે રેલવે સ્ટેશન પર જાય અને એ જો કોઈ ટ્રેન આવે તો એને ખ્યાલ આવી જાય આ એન્જિન આવ્યું, આ કોચિસ આવ્યા, આ કોચમાં પેસેન્જર બેઠા છે, અથવા આ કોચ છે એ ફ્રેટ માલ સામાન માટેની ટ્રેન છે, તો ઓળખી શકાય. તો આને કહેવાય સાયલન્ટ ફ્યુચર. એવી રીતે આપણે રોટેશનલ સ્પેક્ટ્રા જે છે એ આપણને અલગ અલગ સ્પેક્ટ્રા બતાવે તો આપણે કેવી રીતે ઓળખીએ? તો એના મેં પોઈન્ટ્સ, એના જે કેરેક્ટરિસ્ટિક છે અથવા તો સાયલન્ટ ફ્યુચર છે એ મેં વર્ણન કરેલા છે. 8 થાય છે, તો 8-9 પોઈન્ટ્સ તમે પાડી દો એટલે પરીક્ષામાં એક્ઝામમાં શું કરવાનું? પ્રશ્ન જે રીતનો, જેવા માર્કનો, જેટલો ટાઈમનો હોય એ રીતે આન્સર આપવાના. તો એને જે ચડતા ક્રમમાં જે મહત્ત્વની વાતો આવી જોઈએ એ રીતે આ મુદ્દાઓ લીધેલા છે. એમાં પ્યોર રોટેશનલ મોલિક્યુલર સ્પેક્ટ્રા એરાઇઝ because of the transitions between rotational energy states. તો આ કોમન વાક્ય છે. કોઈ પણ સ્પેક્ટ્રામાં તમે આ જોઈ શકો, જે એનર્જી સ્ટેટ વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય, સ્પેક્ટ્રા મેળવવા માટે ટ્રાન્ઝેક્શન થવું જ જોઈએ. સમજાય? એનર્જીની આપલે થવી જ જોઈએ, ઉત્સર્જિત થાય કે એબ્સોર્પ્શન થાય, બંને માટે જે ઉર્જાનું જે ટ્રાન્ઝેક્શન છે અથવા તો સ્ટેટ્સ વચ્ચે ટ્રાન્ઝેક્શન વેવલેન્થનું, ફ્રીક્વન્સીનું થવું જ જોઈએ, અને એ થતું હોય છે. એટલે રોટેશનલ જે સ્ટેટ છે એની વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય તો જ આપણને રોટેશનલ સ્પેક્ટ્રા મળે. સેકન્ડ, ધી સ્પેક્ટ્રા ઓબ્ઝર્વ ઇન ફાર ઇન્ફ્રારેડ 10⁻² micron to 10⁻³ micron or microwave region of the electromagnetic spectra. So these spectra, ત્રીજો પોઈન્ટ, these spectra observe in absorption only. તો આમાંનું ઘણું ખરું આપણે ડિફાઇન કરતી વખતે ચર્ચા કરી ચૂક્યા છીએ. ધોઝ મોલિક્યુલ્સ, હવે કયા મોલિક્યુલ આપે? ધોઝ મોલિક્યુલ વિચ હેવ પરમનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કેન એબ્સોર્બ ઓર ઇમિટ એ ઇલેક્ટ્રોડાયનેમિક રેડિયેશન ઇન સચ ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શન થતું હોય અને જો મોલિક્યુલ પાસે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, એટલે કે એક HCl લો એક્ઝામ્પલ તરીકે, તો Hનો ન્યુક્લિયસ પોઝિટિવ છે, ક્લોરિનનો ન્યુક્લિયસ નેગેટિવ છે, એટલે આ ઇલેક્ટ્રિક ડાયપોલ થઈ ગયો. પોઝિટિવ નેગેટિવના લીધે 2 આપણને પોલ્સ મળ્યા એટલે ડાયપોલ, અને એના લીધે આવી કન્ડિશનમાં જો મોલિક્યુલ હોય રચનામાં તો એ એબ્સોર્બ કરી શકે બહારથી. મેં હમણાં તમને પહેલાં પણ કીધું કે જે બહાર રેડિયેશન, ઇન્ફ્રારેડ રેડિયેશન હોય જ છે આપણી આસપાસ પૃથ્વી પર, રાત હોય દિવસ હોય, ઇન્ફ્રારેડ તો ઉપલબ્ધ જ હોય. એટલે એ મોલિક્યુલ જે છે એ સોર્સે છે અને એમાંથી એને એનર્જી પણ મળે છે. તો આ થોડું સાઈડમાં વાત કરી લઉં. ઇન્ફ્રારેડ જે છે ને એ મોલિક્યુલ માટે અથવા જે આપણા જે સેલ્સ છે બોડીના એના માટે પણ ઉપયોગી છે, કારણ કે એ મોલિક્યુલ જ છે. તમે સાંભળ્યું હશે કે ઇન્ફ્રારેડનો શેક કરવાથી દુખાવો વગેરે, નસ ચડી ગઈ હોય તો એને શેક કરો તમે તો
એ થાય. એ રીતે આ મોલિક્યુલ પણ એક પ્રકારનું પદાર્થ એ જ છે ને, સેલ જ છે. એમાં સેલ્સ જેવું જ છે. એ આપણા બોડીમાં જેમ બાયોલોજિકલ સેલ હોય એ મોલિક્યુલ જ છે ને. RNA DNA અથવા કોઈ પ્રોટીનના મોલિક્યુલ હોય તો એવી રીતે કોઈ પણ પ્રકારનો મોલિક્યુલ હોય અને એ ઇન્ફ્રારેડની કન્ડિશનમાં જ હોય. એના લીધે એ ઇન્ફ્રારેડ તો શોષતો જ હોય. અને ઇન્ફ્રારેડનું શોષણ ક્યારે થઈ શકે? તો એને ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હોય તો આરામથી એ કુદરતી રીતે જ નેચરનો આ નિયમ જ છે. એ આગળ આપણે જ્યારે ડિટેલમાં આનો એક અલગ ટૉપિક ભણશું, નેક્સ્ટ ટૉપિકમાં જ આવવાનું છે. તો મોલિક્યુલની શું કન્ડિશન હોય તો કેવી રીતે શોષણ થાય, કેમ થાય, એનું સાયન્સ શું છે અથવા તો એનો નિયમ શું છે, ક્યારે કેવી રીતે શોષણ થાય, પ્રક્રિયા શું છે, એ આપણે નેક્સ્ટ જે ટૉપિક છે એમાં ડિસ્કસ કરીએ. પણ અત્યારે તમે આટલું સમજી લો કે ઇન્ફ્રારેડનું શોષણ ક્યારે થઈ શકે? તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હોય તો અને તો જ. તેવી જ રીતે homonuclear diatomic molecule like H2, N2, O2, etc. and molecule have linear symmetry like CO2 and spherical top molecule like CH4 does not give the spectra. આ કેમ? તો એમને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હોતી જ નથી. અને જો એની પાસે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ નથી તો મેં હમણાં કીધું એમ એ જે બહારના ઇન્ફ્રારેડ છે શોષી શકે નહીં અને એના પરિણામે એ સ્પેક્ટ્રા હાલતા નથી. એના પછી સાયલન્ટ ફ્યુચરમાં આપણે heteronuclear molecule like HCl, HBr, CO2 etc. does give these spectra. એના માટે એટલે જ તો આ જે heteronuclear diatomic molecule છે એ શોષી શકે. એટલે એને પરમનન્ટ ડાયપોલ મોમેન્ટ હોય જ છે આવા મોલિક્યુલ્સને. એટલે એ આ રોટેશનલ સ્પેક્ટ્રા આપે. હવે આપણે લેબોરેટરીમાં સ્ટડી કરતા હોઈએ તો એ અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે આ સ્પેક્ટ્રાને મળતો હોય, લેતા હોઈએ અને એ અલગ અલગ પ્રકારે સ્પેક્ટ્રા લઈ શકાય. એ મેં દોર્યો બી છે આગળના પોઈન્ટ્સમાં, તો તમે નીચે જોઈ શકશો એ સ્પેક્ટ્રા. હવે એ લેબોરેટરીમાં એટલે ઇન પ્રેક્ટિસ આપણે રોટેશનલ સ્પેક્ટ્રા, ઓબ્ઝર્વ ઇન એબ્સોર્પ્શન, એ વાત આપણે કરી દીધી છે. હવે નેક્સ્ટ, ધ રોટેશનલ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એ સિરીઝ ઓફ એબ્સોર્પ્શન મેક્સિમા. મેં તમને પહેલાં ડિફાઇન કર્યો ત્યારે કીધું હતું કે અથવા તો બીજા નંબરના સાયલન્ટ ફ્યુચરમાં આપણે એમ કીધું કે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એ સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ. તો એ કેવી રીતે આપણને મળે છે? તો આ નીચે મેં જે ફિગર ડ્રો કરી છે એ ફિગરમાં તમે ફ્રીક્વન્સી વર્સિસ વેવ નંબર એનો ગ્રાફ પ્લોટ કરીએ અને એ જે વેવ નંબર અનુસાર ફ્રીક્વન્સી કેટલી એ રીતે આ વેવ આપણને ડ્રો કરીએ તો આપણને જે મેક્સિમા જ જોવા મળે છે. અહીંયા આગળ આ જે મેક્સિમા જ છે, આ મેક્સિમા પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ રોટેશનલ સ્પેક્ટ્રાની સિરીઝ ઓફ લાઇન છે. એટલે આ જે લાઇન ડ્રો કરેલી છે 1 2 3 4 ઇક્વિડિસ્ટન્સ લાઇન છે અને એ રોટેશનલ સ્પેક્ટ્રા કહેવાય. અને લાસ્ટમાં આપણે એમ કહી શકીએ તો આ સ્પેક્ટ્રાનો ઉપયોગ શું, આ બધું આપણે કેમ શીખવું પડે, કેમ જાણવું પડે? તો વિથ ધ હેલ્પ ઓફ મેઝરમેન્ટ ઓફ મેક્સિમા ફ્રીક્વન્સીઝ one can determine the moments of inertia I and also internuclear distance of the molecule. તો મેં તમને એમ કીધું કે મોલિક્યુલ જે છે એ ડાયટોમિક મોલિક્યુલ હોય, માનો કે તો બે એટમ હોય અને એમના વચ્ચે ઇન્ટરન્યુક્લિયર, બે ન્યુક્લિયસ વચ્ચે જે અંતર છે R, વચ્ચે ક્યાંક સેન્ટર ઓફ માસ હશે તો આ અંતર કેટલું, એટલે આ અંતર કેમ જાણવું પડે, ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ. તો એના પરથી આપણને મોલિક્યુલનો શેપ કેવો હશે, લિનિયર છે, સ્પિયરિકલ ટોપ છે વગેરે આપણને જાણી શકાય. અને સિમિલરલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા જાણો ને તમે તો એની રિજિડિટી કેટલી છે, એ કેટલો રિજિડ છે કે ફ્લેક્સિબલ છે અથવા એમાં શું બદલ થઈ શકે, એ એટમ કેવો છે, કેવી રીતે ફરે છે સેન્ટરની આસપાસ વગેરેની જાણકારી માટે આપણને એની જે એક્સિસ છે, એ જે આકાર બનશે મોલિક્યુલનો એ જાણવાથી આપણે સેન્ટર મળે. સેન્ટરમાંથી એક્સ દો કરીએ તો એ એક્સની આસપાસ મોલિક્યુલ રોટેટ કરતો હોય છે અને એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર ડિપેન્ડ કરે. એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલો છે એના આધાર પર જ આપણે ઘણું બધું મોલિક્યુલ્સનું વર્ણન કરી શકીએ અથવા પ્રોપર્ટીઝ જાણી શકીએ. તો એટલા માટે આ રીતે આપણે સાયલન્ટ ફ્યુચર, રોટેશનલ સ્પેક્ટ્રાના સાયલન્ટ ફ્યુચર સંપૂર્ણ રીતે જોયા. હવે તમારે આ જે મટીરિયલ અથવા તો બુક છે એ રીડ કરવાની અને આગળ જતાં
આગળ એનો રિગરસ સ્ટડી કરી શકાય. હવે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ મોલિક્યુલર રિક્વાયરમેન્ટ ફોર રોટેશનલ સ્પેક્ટ્રા, એટલે આ સેકન્ડ ટોપિક, આ ચેપ્ટરનો બીજો ટોપિક, મોલિક્યુલર રિક્વાયરમેન્ટ ફોર રોટેશનલ સ્પેક્ટ્રા. એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે મોલિક્યુલ કેવો હોવો જોઈએ અથવા મોલિક્યુલની શું કન્ડિશનમાં મોલિક્યુલ હોવો જોઈએ જેથી કરીને રોટેશનલ સ્પેક્ટ્રા મળે. તો થેન્ક યુ. આ લેક્ચરમાં તમને આનંદ આવ્યો હશે. બુક્સ લઈને તમે સ્ટડી કરો. આપણે પ્રશ્નો તમારા છે એ પછી કોઈક વખતે એ સોલ્વ કરશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલિક્યુલર રિક્વાયરમેન્ટ ફોર રોટેશનલ સ્પેક્ટ્રા સ્ટડી કરશું. થેન્ક યુ.